કચ્છના ગૌરવ સમાન ચારી ઢંઢને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે રામસર સાઇટ તરીકેની માન્યતા મળી। નળ સરોવર, થોળ, ખીજડીયા અને વઢવાણા બાદ ગુજરાતની આ પાંચમી અને કચ્છની પહેલી રામસર સાઇટ બની છે। 227 ચોરસ કિલોમીટરનું વેટલેન્ડ સાઇબેરિયા અને યુરોપથી આવતા હજારો યાયાવર પક્ષીઓ તેમજ હેણોતરો અને રણલુંબડી જેવા દુર્લભ વન્યજીવોનું આશ્રય સ્થાન છે। આ વૈશ્વિક દરજ્જો મળવાથી હવે અહીં પ્રકૃતિ સંરક્ષણના કામો તેજ થશે અને ઇકો ટુરિઝમને મોટો વેગ મળશે। ચારી ઢંઢ જે રિઝર્વ રામસર સાઇટ જાહેર થયો છે તેનાથી લોકલ પબ્લિકને ખૂબ જ ફાયદો થશે અને ટુરિઝમને વેગ મળશે। મારું એ માનવું છે કે આ ગવર્મેન્ટ થોડીક પોલિસીસ જે છે એ ટુરિસ્ટ ફ્રેન્ડલી બનાવે તો આપણા જે લોકલ ટુરિઝમ છે એને વેગ મળશે। પક્ષીઓને બારેમાં મને બહુ ઘણું નોલેજ છે, તો અહીંયા જે રામસર સાઇટ થઈ છે એ અમારા માટે બહુ સારું કહેવાય છે। અમારા 8-10 ગામ છે એને માટે ટુરિઝમ વધશે, પછી એ બધું એ સારું રહેશે। નખત્રાણા તાલુકાના જે ફુલાઈ ગામની નજીક આવેલું છે ચારી ઢંઢ, જે સ્વર્ગ સમી જગ્યા છે તેને રામસર સાઇટનો દરજ્જો મળ્યો છે। તો અમે સૌ સ્ટાફ અને તમામ આજુબાજુના કોમ્યુનિટીવાળા માણસો બહુ ખુશ છીએ અને આ જે પળ છે અમારા માટે એક બર્થડે સેલિબ્રેટ કરતા હોઈએ એ પ્રકારનો અમારા તમામ વન વિભાગમાં અને આજુબાજુમાં વસવાટ કરતા તમામ માણસોમાં ખુશીનો માહોલ છે। ત્યારે ભવનાથ તળેટીમાં યોજાનાર મહાશિવરાત્રિના ઐતિહાસિક મેળાને ભવ્ય બનાવવા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ પહોંચતા હોય છે, ત્યારે આ ધસારા વચ્ચે કોઈ પણ પ્રકારની અસુવિધા ન સર્જાય તે માટે પીજીવીસીએલ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। ભવનાથ વિસ્તારની અંદર અંબાજી ફીડર આવતું હોય છે જે પાવર સપ્લાય ફીડ કરે છે, તેમનું તમામ પ્રકારનું મેન્ટેનન્સ કામગીરી અમે પૂર્ણ કરી લીધેલી છે। આ ઉપરાંત આ વિસ્તારમાં રોપવે, અરવિંદ, કૈલાસધામ તથા દુબળી ફીડર પણ લાગુ પડતા હોય છે જે ઓપ્શનલ ફીડર તરીકે અમે રાખેલા છે, તેમનું પણ સમારકામ કરવામાં આવેલું છે, જેથી કરીને તમામ દિવસો દરમિયાન અવિરત વીજ પુરવઠો